નવરાત્રિ આવી ગઈ છે તો આ 6 બાબતોનું ધ્યાન રાખશો તો તમે પણ કોઈ પણ દુખાવા વગર નવરાત્રિ ખૂબ એન્જોય કરી શકશો. પહેલું, રાસ ગરબા રમવા જતાં પહેલાં 15થી 20 મિનિટ ગરદન, કમર કે પગના સ્નાયુઓનું હળવું સ્ટ્રેચિંગ કરવું. બીજું, ફેન્સી ફૂટવેર પહેરવા કરતાં પગને સપોર્ટ આપે એવા સ્પોર્ટ્સ શૂઝ કે આંચવાળી મોજડીનો ઉપયોગ કરવો. ત્રીજું, પગના પંજા કે ઘૂંટણમાં કોઈ પણ દુખાવો હોય તો એન્કલ સપોર્ટ કે ની કેપ પહેરીને રમવા જવું. ચોથું, ખૂબ જ ભારે ખોરાક ખાઈને રમવા જવા કરતાં હળવો ખોરાક ખાવો જેથી એનર્જી જળવાઈ રહે. પાંચમું, એક જ પોઝિશનમાં લાંબો સમય સુધી એક સરખા રાસ ગરબા રમવાથી સ્નાયુઓ પર સોજો આવે છે, તો રાસ ગરબાની રીત થોડા સમયે બદલવી. છઠ્ઠું, રાસ ગરબા રમી આવીને ગરમ હુંફાળા પાણીમાં મીઠું નાખીને પગ બોળી રાખવા જેથી શેક પણ થઈ જાય અને સ્નાયુઓમાં સોજો પણ ના આવે. માં જગદંબા તમારા બધા જ દુઃખ દર્દ દૂર કરે અને હેલ્ધી લાઈફ આપે એવી મારી શુભકામનાઓ. હું તમારી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પૂજા ડઢાણિયા, એક્ટિવ લાઈફ ફિઝિયોથેરાપી, મોરબી.